બનાસકાંઠાના જિલ્લાની થરાદ પોલીસે એટીએમ કાર્ડ બદલીને એક મહિલાના ખાતામાંથી 25,000 ઉપાડી લેનાર આરોપીને ઝડપી પાડ્યો છે। આ ઘટના ગત 8 જાન્યુઆરી 2024ના રોજ બનવા પામી હતી, જેમાં રડકા ગામના પ્રવીણગીરી ગોસ્વામીએ એક મહિલાને મદદ કરવાના બહાને છેતરપિંડી આચરી હતી। તો મળતી માહિતી મુજબ ગત 8 જાન્યુઆરી 2024ના રોજ એક મહિલા થરાદ 4 રસ્તા પાસે આવેલા એયુ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા। તે સમયે ત્યાં હાજર પ્રવીણગીરી ગોસ્વામીએ તેમને પૈસા ઉપાડવા મદદ કરવાની ઓફર કરી હતી અને આ તકનો લાભ ઉઠાવી તેણે મહિલાનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું અને તેને નકલી કાર્ડ આપી દીધું હતું। તો આરોપીએ મહિલાને જણાવ્યું કે પૈસા ઉપાડતા નથી અને તરત જ બીજા એટીએમમાંથી મહિલાના ખાતામાંથી 25,000 ઉપાડીને તે ફરાર થઈ ગયો હતો। જે બાદ છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તો ફરિયાદ મળતા જ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તેમણે તેમની ડિસ્ટાફ ટીમને એયુ બેંકના સીસીટીવી ફૂટેજ તપાસવા મોકલાવી હતી, જ્યાં આરોપીનો આછો પાતળો ફોટો નજરે પડ્યો હતો। તો પોલીસે તપાસ કરી કે બદલાયેલા એટીએમ કાર્ડમાંથી ક્યાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પૈસા ધરતી કોમ્પ્લેક્સ પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી ઉપાડવામાં આવ્યા હતા। તો પોલીસે તે સ્થળે જઈને કેમેરાના આધારે ખાતરી કરી અને આસપાસની 20 જેટલી દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને આરોપી અંગે ચોક્કસ માહિતી મળવા પામી હતી। તો આ બાતમીના આધારે પોલીસને જાણ થઈ કે આરોપી પિલુડા માર્કેટયાર્ડના એટીએમમાં પૈસા ઉપાડવા જઈ રહ્યો છે। તો પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી આરોપી પ્રવીણગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો। તો હાલ પોલીસે ચોરી કરેલા પૈસા પરત અપાવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલો છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે। તો બહાર એક કિસ્સામાં ભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો, તે એવું કહે છે કે હું મદદ કરી આપું, એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે। તો પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે, એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે। તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરનું જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ગુરુપુરી રહે રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ઓકે, થેન્ક યુ। પ્રધાનજી ઠાકોર સાથે CN24 ન્યૂઝ થરાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।